ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના રાજલી ગામના ક્રોસિંગ પાસે ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં નવાપુરા ગામના યુવકનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું છે। ડભોઈ તાલુકાના રાજલી ગામના ક્રોસિંગ પાસે પાણી છાંટતા ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ઇકોમાં સવાર નવાપુરા ગામનો યુવક જે ભીલાપુર નજીક નવાપુરા પોતાના ઘરે જઈ રહ્યો હતો। નામે ચેતન પાટણવાડિયાનું ઘટનાસ્થળે જ મોત થયું છે। આ સમગ્ર બનાવની જાણ ડભોઈ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા અકસ્માતે ગુનો દાખલ કરી મૃતદેહને પીએમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। हमने नाखी चिराग नाखी हमने उतार्યું हाँ